પાડોશીના ઘરે આંબા કેવા લટકે સેરા જો આજ તો આંબા તોડીને આનું જ કીધું કે બનાવી નાખું ગુલદસ્તો. હવે ઘરે નથી, અમે ચોખ્ખી કેસર કેરીઓ કેવી મસ્ત થઈ ગઈ છે કેસર કેરી. અહીંયાથી લેવાના હા ફૂલડા, આપણે ફૂલડા તોડી લઉં. આનો બનાવશે ગુલદસ્તો. આપણે આ ગુલાબીનું બનાવી નાખ્યો. હજી આપણા ઘરમાં જેટલી વેરાયટી હશે ને એટલે બધાનું બનાવવાનું છે. હજી આપણા ઘરે વ્હાઈટ છે, ધોળા ફૂલ એનો બનાવવાનું છે, બીજા હજી રેડ ફૂલ છે એનો બનાવવાનું. નકલી નામે અસલી પેટી આવી ગયો ભાઈ. હવે પેટી આપણે ચાલુ થઈ જશે, સીઝન પૂરી થશે. અને આમ જો ઝાડના પાકેલા છે. બે લડ્ડુ નો ભોગ ધરાઈ આવું. હવે આપણે લડ્ડુ નો ભોગ ધરાવવા જાવો છે. નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને હવે આપણે લડ્ડુ નો ભોગ ધરાવી દઈએ. કેસર કેરી પેટી આવી ગઈ છે. હવે આપણે નાઈ લીધો છે, લડ્ડુ નવરાવી દીધા છે. ના લડ્ડુ નો ભોગ ધરાવી દઈએ. આપણે લડ્ડુ નો ભોગ ધરાવી દીધો જો કેસર કેરી. પછી આપણે ખાવાનું છે. આંબાની સીઝન આવે ને ત્યારે આપણે કાંઈ ના ખપે, આંબા રજીસ ખપે. લાઈટ વાળી સગડીમાં જો રોટલા બનાવી છે આપણે. ઘઉંની 12 વાગી ગયા છે અને બટાલો વાળો એક જ આવી નથી તો રોટલી બનાવું છું. અને આ છોકરી બટાલો વતરે છે અને બીજી છોકરીને આવી ગયા છે લુગડા સજાના લુગડા. તો આ લુગડા સીવે છે. જીરો અને આપણે લણ ને ડુંગળી નાખી દીધો છે. ગોળનું શાક વઘારવાનું છે તો વઘાર મૂકી દીધો છે. અને આમાં આપણે ચટણી તૈયાર કરીને રાખી છે અને ગોવારામાં ચડે છે. પણ હવે ગોવારામાં કુકરમાં કાંક વાંધો થઈ ગયો, સીટી પડતી નથી. આજ મોડો થઈ ગયો છે રાંધવાનો, કેમ કે બકાલો હતો નહીં એટલે. રોટલી તો બની ગઈ. ગોળનું શાક વઘારવાનું છે તો એમાં નાખી દીધી છે ડુંગળી, જીરો, લણ. વઘાર આવી જાય એટલે આપણે નાખી દીધી ચટણી, લસણવાળી ચટણી કરીને તૈયાર કરીને રાખી છે. આજે રાંધવાનું થઈ ગયું છે નવરો ને આમાં ચડાવી દઈશું આપણે ગોળ કુકરમાં. પણ હજી સીટી પડી નથી કુકરમાં, રીંગ ઢીલી થઈ ગઈ છે. રોટલી બની ગઈ છે. બની જાય એટલે આપણે જમવાનું દઈ દઈએ. છોકરા બધા ભૂખા થયા છે. જમવામાં છે આંબાનો રસ, ગોળનું શાક, રોટલી અને આજ તો ભૂખા થયા છે એટલે તૂટી પડ્યા છે બધા. ખાવાનું કરે જરા કેર ભૂખ લાગી છે. આજે મોડો થઈ ગયો છે. ભૂખો છે હાલો તો ઘઉંના રોટલા પૂરા નાખવા દો. ભૂખ ઘણી લાગી જાય. હવે આપણે પાછા જુવારના રોટલા કરવાના છે. જુવાર કાલે દળી છે ને તો કામ આવી ગયું શોર્ટકટમાં. હવે જુવારના રોટલા કરી નાખવા. બાજરું નથી ખાતા અને ગરમીના એટલે. મારા ચિરાગને સમજાય નહીં કોક મને દવા દે. આટલા બધા ઘરે આંબાની પેટી લઈ આવ્યા, સહી તો ફ્રૂટી લઈને આવે છે. પાછી મેંગો ફ્રૂટી જો આંબા પડ્યા જ છે ને ઘરે. પણ એ રૂગોઈને આવું જ શોખ છે. પેટી આખી ભોળો લઈ આવ્યો છે, એ નથી ગમતી. રસ ઘરે કીધું બનાવી તું ફ્રીજમાં હતો કે ના, આવી દુકાનથી મેંગો લઈને પીએ છે. રંજકવાડ આવ્યા છે જો આ લીંબુડી કેવી થઈ ગઈ લીમડામાં. પેલા એમ નનકા હતા ને તો આનાથી ઘરકુલ રમતા ને પાક લઈને આંબા બનાવીએ. ઘરે કાચા ને આપણે કેરીનું અથાણું બનાવીએ ને આવો બધું અમે કરતા નનકા હતા ત્યારે. અત્યારના છોકરા તો મોબાઈલ ખપે. ને જો ચાય બનાવે, જો વાડી વાળાને ચાય બનાવવાની છે. આ તપેલી છે, ચૂલામાં ચડાવે ને આમાં અડાર છે વાટકીની ચાય. અને અહીંયા પણ જોખી રંજકો દેજો. ચૂલો આ રહ્યો એમ આ છે નહીં કોઈ. વાડીમાં રેઢે વાઢી ને જાવો જોશે, કેમ કે ક્યાં ગયા છે સત્સંગમાં ગયા છે એટલે માલિક પાયલ વાઢે છે. હું વાડનું લીમડામાં લીંબડી કેવી મસ્ત આવી ગઈ છે. રંજકો લઈને આવતા રહ્યા. છોકરીને ભારી ઉપાડી દીધી છે ને હવે ગાય દોવાની છે. રંજકો લઈ આવ્યા ને. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખતા જાઓ.